નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જે કોમ્પ્યુટર ઓપરેટર સહિત અલગ અલગ પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે તેના વિશે। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતી છે તે જે જીએસઆરટીસી ની જૂનાગઢ ખાતે વિભાગીય કચેરી આવેલી છે તેના દ્વારા બહાર પાડવામાં આવેલી છે। જૂનાગઢ વિભાગીય કચેરી દ્વારા જે એપ્રેન્ટિસ એક્ટ 1961 અંતર્ગત જે એપ્રેન્ટિસની જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। મિત્રો, વાત કરી લઈએ કે કયા કયા ટ્રેડ પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો અલગ અલગ 8 ટ્રેડ પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે કે જેમાં મિકેનિક મોટર વ્હીકલ, મિકેનિક ડીઝલ, ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર, ફિટર, ટર્નર, વાયરમેન અને કોપા એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર, તો આવી રીતે અલગ અલગ 8 ટ્રેડ પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે મિત્રો, ઉમેદવારોએ પોતાની ઉંમરની ગણતરી છે તે 1/9/2025 ને ધ્યાનમાં રાખી કરવાની રહેશે। 1/9/2025 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ। સાથે સાથે જે ટ્રેડમાં તમારે અરજી ફોર્મ ભરવું છે તે ટ્રેડ આઈટીઆઈ માંથી પાસ કરેલું હોવું જોઈએ। પરંતુ અહીં જે કોપા એટલે કે કોમ્પ્યુટર ઓપરેટરની જે પોસ્ટ છે તે પોસ્ટમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલું હોવી જોઈએ। સાથે સાથે આઈટીઆઈ માંથી કોપાનો ટ્રેડ છે તે પાસ કરેલું હોવું જોઈએ। અરજી ફોર્મ વિશે વાત કરીએ કે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે? તો કે અહીં ઉમેદવારોએ સૌથી પહેલા તો ઓનલાઈન રજીસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે। એપ્રેન્ટિસશિપનું જે પોર્ટલ છે www.apprenticeshipindia.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ મારફતે સૌથી પહેલા તો ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા પછી તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે અને તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, 12 સપ્ટેમ્બર 2025 સુધીમાં વિભાગીય નિયામક શ્રીની કચેરી મોતી બાગ પાસે એસટી બસ સ્ટેન્ડ જૂનાગઢ ખાતે તમારે અરજી ફોર્મ મેળવી લેવાનું રહેશે અને ત્યાંથી અરજી ફોર્મ મેળવી તેમાં તમામ વ્યવસ્થિત વિગત ભરી અને 12 સપ્ટેમ્બર 2025 બપોરના 2 વાગ્યા સુધીમાં તમારે તે અરજી ફોર્મ તે જગ્યાએ ફરીથી જમા કરાવી દેવાનું રહેશે। અરજી ફોર્મની સાથે તમે જે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલ છે તેની પ્રિન્ટની કોપી સાથે જોડવાની રહેશે। શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્ર છે, માર્કશીટ છે તે પણ સાથે જોડવાની રહેશે। આઈટીઆઈ માં તમે જે ટ્રેડ પાસ કરેલ છે તેની માર્કશીટની કોપી જોડવાની રહેશે। એલસી છે, આધાર કાર્ડ છે, જો અનામત વર્ગમાં આવતા હોય તો જાતિનો દાખલો છે, તો તેવા મિત્રો ડોક્યુમેન્ટ સાથે જોડી અને તમારે 12 સપ્ટેમ્બર 2025 સુધીમાં જૂનાગઢ એસટી બસ સ્ટેન્ડ ખાતે તમારે અરજી ફોર્મ જમા કરાવી દેવાનું રહેશે। તો આવી રીતે મિત્રો, જીએસઆરટીસી ની જે જૂનાગઢ વિભાગીય કચેરી આવેલી છે તો તેના દ્વારા એપ્રેન્ટિસની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।